આજરોજ 6 ડિસેમ્બરના દિવસને બનાસકાંઠાના હિન્દુ સંગઠનો દ્વારા શૌર્ય દિવસ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે। વર્ષો પહેલા આજના જ દિવસે કાર સેવકોએ અયોધ્યામાં બાબરી મસ્જિદના ઢાંચાને તોડીને ભગવો ધ્વજ લહેરાવ્યો હતો। તે ઐતિહાસિક ઘટનાની યાદમાં આજે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। હિન્દુ યુવા સંગઠન અને શિવ સેવા સમિતિ સહિતના અનેક હિન્દુ સંગઠનોના કાર્યકરોએ એકઠા થઈને આ શૌર્યભર્યા દિવસની ઉજવણી કરી હતી અને કાર સેવકોના બલિદાનને યાદ કર્યું હતું। આજના શૌર્ય દિવસની ઉજવણીમાં હિન્દુ યુવા સંગઠન અને શિવ સેવા સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં મુખ્યત્વે મનોજ ઠાકોર, રાહુલભાઈ મહેશ્વરી, જીતુભાઈ પરમાર, કેતનભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ સોની અને દશરથભાઈ રાજગોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। તમામ સંગઠનોના કાર્યકરોએ ભેગા મળીને શિવાજી મહારાજ સર્કલ પાસે એકઠા થઈને જોરદાર ફટાકડાઓ ફોડીને ઉત્સવ મનાવ્યો હતો। કાર્યકરોએ ધાર્મિક સૂત્રોચ્ચાર કરીને દેશમાં હિન્દુત્વના વિજયના પ્રતીક સમાન આ દિવસને યાદ કર્યો હતો અને ભાવના વ્યક્ત કરી હતી કે હિન્દુઓની આસ્થાની લડાઈમાં આ દિવસનું ઐતિહાસિક મહત્વ છે। બનાસકાંઠામાં આ રીતે જાહેર સ્થળે શૌર્ય દિવસની ઉજવણી થતા સમગ્ર વિસ્તારમાં એક ઉત્સવનો અને ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો। હિન્દુ યુવા સંગઠનોએ આ ઉજવણી દ્વારા એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે કરોડો હિન્દુઓની આસ્થા અને અખંડિતતા માટે આ દિવસ હંમેશા યાદગાર રહેશે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકરોની હાજરી જોવા મળી હતી અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો।